ફ્રેન્ડ્સ, આજે આપણે ધોરણ 8 વિષય ગણિત અધ્યયન પોથીમાં ચેપ્ટર નંબર 9 માપનનું સોલ્યુશન જોવાના છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। ચાલો આપણે સોલ્યુશન જોઈ લઈએ। ચેપ્ટર નંબર 9 માપન, અધ્યયન નિષ્પત્તિ અને કેટલાક મુદ્દાઓ આપેલા છે, તમારે અભ્યાસ કરી લેવાના છે। પ્રશ્ન નંબર 1 વિકલ્પ છે, તો પહેલું છે, જે સમઘનની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર હોય તો તેનું કદ કેટલું થાય? તો જવાબ આવશે એ 27x3। બીજું, જો સમઘનનું કદ 64 સેન્ટીમીટરનો ઘન હોય તો તેનું પૃષ્ઠફળ કેટલું હશે? તો જવાબ આવશે સી 96 સેન્ટીમીટરનો વર્ગ। જો 4 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનને 1 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને તેના બનેલા બધા સમઘનના પૃષ્ઠફળનો ગુણોત્તર કેટલો થાય? તો જવાબ આવશે સી 1:4। ચોથું, જો કોઈ નળાકારની ઊંચાઈ ચોથા ભાગની કરવામાં આવે તો તેની ત્રિજ્યા બમણી કરવામાં આવે તો નીચેનામાંથી કયું શું સાચું છે? જવાબ આવશે બી, નળાકારના કદમાં કોઈ ફેરફાર થશે નહીં। પાંચમું, એક ગોદામનું પરિમાણ 40 મીટર, 25 મીટર અને 10 મીટર છે તો તેની 2 મીટર ગુણ્યા 1.25 મીટર ગુણ્યા 1 મીટર પરિમાણ ધરાવતા ખોખા મૂકવામાં આવે તો કેટલા ખોખા મૂકી શકાય? તો જવાબ આવશે અહીંયા સી 4000। છઠ્ઠું, જવાબ આવશે ડી ત્રીજા ભાગની, સાતમામાં આવશે સી, આઠમામાં આવશે સી, નવમામાં આવશે સી, 10મામાં આવશે સી। તો હવે ખાલી જગ્યા છે, તો પહેલી ખાલી જગ્યામાં આવશે 4 ગણું, બીજી ખાલી જગ્યામાં આવશે સમઘનનું કદ h3, તેનું પૃષ્ઠફળ થશે x 6x2। 13માની ખાલી જગ્યામાં જવાબ આવશે ચોથા ભાગનું। 14મામાં આવશે πa/3/4। 15મામાં આવશે ચોરસ અને તેનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે l ગુણ્યા l। 16મામાં આવશે πh²r। 17મામાં આવશે 1/2 ગુણ્યા 2 વિકર્ણનો ગુણાકાર એટલે d1 ગુણ્યા d2। 18મામાં આવશે પાર્શ્વ અને 19મામાં આવશે 3/1 અને 20મામાં આવશે 36/1। પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો। 21મું, 5 સેન્ટીમીટર બાજુ લંબાઈ ધરાવતા સમઘનના 1 સેન્ટીમીટર લંબાઈના સમઘન ટુકડા કરવામાં આવે તો મૂળ સમઘન અને નવા બનેલા બધા સમઘનના પૃષ્ઠફળોના સરવાળો ગુણોત્તર કેટલો થશે? તો જવાબ જોઈ લઈએ। a1 = 5 અને a2 = 1। સમઘનની સંખ્યા a1 3 a2 3, તો 5 × 5 × 5 × 1 × 1 × 1 એટલે 125 આવશે। હવે ગુણોત્તર 6a1 2 ગુણ્યા 125 ગુણ્યા 6a 2, તો 6 × 5 × 5 - 1 થશે। તો 125 અહીંયા હવે પાડીશું આપણે, તો જવાબ આવશે 1/5, તો ગુણોત્તર થશે 1/5। હવે 22મું, ચોરસ કાગળના ટુકડાને તેની બાજુએથી વાળીને નળાકાર બનાવવામાં આવે તો નળાકાર પાયાની ત્રિજ્યા અને ચોરસની બાજુના માપનો ગુણોત્તર કેટલો થાય? તો જવાબ જોઈ લઈએ। નળાકારના તળિયાનો પરિઘ બરાબર ચોરસની બાજુ, 2πr = l, તો r/1 બરાબર l/2πr, તો r બરાબર l, તો 1 બરાબર 2π। હવે 23, સુથાર 13400 સેન્ટીમીટરનો ઘન કદનું બોક્સ બનાવે છે, તેમાં પાયાનું ક્ષેત્રફળ 670 સેન્ટીમીટરનો વર્ગ હોય તો બોક્સની ઊંચાઈ શોધો। તો લંબઘનનું ઘનફળ બરાબર l × b × h, તો 13400 l × b 6670 × h અને છેદમાં લઈ જતાને સાદુરૂપ આપતા તો h બરાબર આવશે 20 સેન્ટીમીટર। હવે 24મું, એક લંબઘનના બોક્સના પરિમાણ લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 5/4/3 પ્રમાણમાં છે તો તેને બહારથી રંગવાનો ખર્ચ ₹5 પ્રતિ સેન્ટીમીટરનો વર્ગ પ્રમાણે ₹11,750 થાય છે, તો લંબઘનના પરિમાણમાં માપ શોધો। તો લંબઘન ધારો કે આપણે લંબાઈ 5x, પહોળાઈ છે 4x, ઊંચાઈ છે 3x, તો ₹5 ખર્ચ થાય તો પૃષ્ઠ પર 1 ચોરસ સેન્ટીમીટર, તો ₹11,750 ખર્ચે કેટલા? તો 11,750 × 1/5, તો આવશે અહીંયા 2350 ચોરસ સેન્ટીમીટર એ આવશે। હવે આગળ લંબઘનનું પૃષ્ઠફળ, તો સૂત્ર મૂકતા 2 LB + BH × HL, તો લંબાઈ, પહોળાઈ અને HLની માપ મૂકતા તો
2350 બરાબર 2 કૌંસમાં 47x², તો હવે ગુણાકાર કરતા તો 94x² થશે, 94ને નીચે લઈ જતા અને સાદુરૂપ આપતા તો x² બરાબર 25, તો x બરાબર 5, તો લંબાઈ થશે 5x બરાબર 5 × 5 એટલે 25 સેન્ટીમીટર, પહોળાઈ 4x, x બરાબર 5, 5 ચોક 20 સેન્ટીમીટર થશે, અને h બરાબર 3x, તો 3 × 5 બરાબર 15 સેન્ટીમીટર થશે. 25મો, એક પાણીની ભરેલા લંબઘન હોજની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 7 મીટર, 6 મીટર અને 15 મીટર છે. તેમાંથી 8400 લીટર પાણી કાઢી નાખવામાં આવે તો પાણીની સપાટીમાં કેટલો ઘટાડો થાય? તો કાઢી નાખેલું પાણી એટલે 8400 લીટર પાણી, તો 8400/1000 બરાબર 8.4 મીટરનો ઘન આવશે. 1 ઘન મીટર બરાબર 1000 લીટર થાય. તો ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 7 × 6 એટલે 42 મીટરનો વર્ગ. પાણીની સપાટી પર થયેલા ઘટાડો 8.4/42 બરાબર સાદુરૂપ આપતા તો 2/10 એટલે 0.2 મીટરનો ઘટાડો થશે. 26. લંબચોરસ કાગળને 2 અલગ અલગ બાજુએથી વાળીને 2 અલગ અલગ નળાકાર બનાવવામાં આવે છે. જો લંબચોરસ કાગળનું માપ 44 સેન્ટીમીટર × 33 સેન્ટીમીટર હોય તો બંને રીતે બનતા નળાકારનું કદ શોધો. તો h બરાબર 44 સેન્ટીમીટર, પરિઘ થશે 33 સેન્ટીમીટર, તો પરિઘનું સૂત્ર થશે 2πr. પરિઘ છે 33 બરાબર 2π, પાઈની કિંમત 22/7 અને આરની કિંમત આપણે શોધીશું. સાદુરૂપ આવીશું તો r બરાબર આવશે 21/4. હવે h બરાબર 33 સેન્ટીમીટર અને પરિઘ થશે 44 સેન્ટીમીટર. તો પરિઘ બરાબર 2πr, તો 44 બરાબર 2 × 22/7 × r, આરની કિંમત થશે અહીંયા 7. હવે નળાકારનું ઘનફળ છે πr²h, તો અહીંયા πr અને hની કિંમત મૂકતા તો આપણને જવાબ આવશે 11.5 સેન્ટીમીટરનો ઘન. હવે નળાકારનું ઘનફળ πr²h, પાઈની કિંમત 22/7, આરની કિંમત 7 અને h બરાબર 44, તો 5082 સેન્ટીમીટરનો ઘન આવશે. 27. ચોરસ અને લંબચોરસ પૈકી ચોરસની લંબાઈ 30 સેન્ટીમીટર છે, જ્યારે લંબચોરસની લંબાઈ 50 સેન્ટીમીટર છે. જો બંનેની પરિમિતિ સમાન હોય તો કઈ આકૃતિ ક્ષેત્રફળ વધારે હશે અને કેટલો? ચોરસ 400 સેન્ટીમીટરનો વર્ગ. જવાબ આવશે અહીંયા D. 28માં આવશે D અને 29માં આવશે D. હવે 30મી છે મુક્ત જવાબી છે. આપેલ બહુકોણનું ક્ષેત્રફળ મેળવવા માટે બહુકોણની ત્રિકોણ અને ચતુષ્કોણમાં શક્ય તેટલી વધુ રીતે વિભાજિત કરો. અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં અહીંયા વિભાજિત કર્યું છે, તમે જોઈ શકો છો. હવે પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલામાં આવશે B, બીજામાં આવશે C, ત્રીજામાં આવશે A અને બીજી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા પૂરો છે. ચોથામાં આવશે સમાન હોઈ શકે. 5મી ખાલી જગ્યામાં જવાબ છે 2πrh. 6ઠ્ઠી ખાલી જગ્યામાં આવશે 2πr કૌંસમાં h વત્તા r. 7મામાં આવશે કદ. પ્રશ્ન નંબર 3 સૂચના મુજબ કરો. 8મો, એક ઓરડાની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 4.5 મીટર, 3 મીટર અને 3.5 મીટર છે. જો તેને પ્લાસ્ટર કરવાનો ખર્ચ ₹8 પ્રતિ મીટરનો વર્ગ હોય તો દિવાલ અને છતને પ્લાસ્ટર કરવાનો કુલ ખર્ચ શોધો. તો દિવાલનું ક્ષેત્રફળ બરાબર 2h કૌંસમાં h l વત્તા b વત્તા l b, તો l h અને bની કિંમત મૂકતા અને આપણે સાદુરૂપ આપતા તો દિવાલનું ક્ષેત્રફળ થશે 66 મીટરનો વર્ગ. હવે ખર્ચ 1 મીટર પ્લાસ્ટર કરવાનો ખર્ચ ₹8 હોય તો 66 મીટરનો વર્ગના પ્લાસ્ટર કરવાનો ખર્ચ કેટલો? 66 × 8 એટલે ₹528 થશે. તો છતને પ્લાસ્ટર કરવાનો ખર્ચ ₹528 થશે. 9મું, એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈનો ગુણોત્તર 3:2 છે અને તેનું કદ 19404 સેન્ટીમીટરનો ઘન છે. તો તેને ત્રિજ્યા અને ઊંચાઈ શોધો તથા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો r અને છેદમાં h, તો 3/2, તો h બરાબર 2r/3. તો πr²h બરાબર 19440. નળાકારનું ઘનફળ બરાબર πr²h. તો હવે થશે અહીંયા આપણે πr²hની અંદર કિંમત મૂકતા ઘનફળ આપણને આપેલું છે, આરની કિંમત શોધતા તો આરની કિંમત આવશે r બરાબર 21. તો h બરાબર 2r, તો આરની કિંમત આપણે 21 મૂકતા તો h બરાબર 2 × 21/3. અહીંયા આપણે ભાગ પાડીશું અને 42 થશે. 14 × 3 એટલે 3 કટ થાય એટલે h બરાબર આવશે 14 સેન્ટીમીટર. હવે 10મો જોઈ લઈએ. જો કોઈ સમઘનની દરેક બાજુની લંબાઈ 3 ગણી કરવામાં આવે તો તેના કદમાં કેટલો ફેરફાર થશે? તો જવાબ જોઈએ કે ધારો કે સમઘનની લંબાઈ x છે,
સમઘનનું કદ એલની 3 ઘાત થશે. સમઘનની લંબાઈ 3 ગણી કરતાં એટલે 3x થશે. તો સમઘનનું કદ એલની 3 ઘાત, તો એલની કિંમત આપણે 3x મૂકતા, તો 3xની 3 ઘાત બરાબર 3નો ઘન થશે 27xની 3 ઘાત, યાની કે મૂળ સમઘન કરતાં 27 ગણું વધારે હશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.